મહેશભાઈ સાથે ગાંધીનગરમાં મળવાની વાત થઈ એમાં બાંધી બે વાત નીકળી કે બલિસ્તાન હા ના એ જ વખતે છોટુભાઈ સાથે વાત થઈ ફોન ઉપર મળીએ તો સારું ને એ જ વખતે આ આજની મિટિંગની ગોઠવણ વાતચીત એમણે કરી એના અનુસંધાનમાં આપણે આવ્યા છે. મેં જય જોહાર આપણે કહીએ છીએ તો જોહારનો પ્રદેશ, બલિસ્તાન પ્રદેશ, આદિવાસી સમાજનો પ્રદેશ, મારો પ્રદેશ, પોતાનો પ્રદેશ, તેના માલિક આપણે છીએ. કે આ અવળી દુનિયા છે બધી, હાચો કર્યું છે. જ્યાં એના માલિકો એને કોઈ પૂછતું નથી. મહેશભાઈએ કીધું કે આદિવાસી, હરિજન, દલિત સમાજ, ઓબીસી, માઇનોરિટી, આ બધા લગભગ 70% થાય સમાજની હોમાંથી ગુજરાતની વસ્તી મતદારો. તો 30 વર્ષથી જેની બહુમતી છે એ કેમ કોઈ માલિકો નથી? 70% બહુમતી, સરકાર બહુમતીવાળી, સરકારને આપણે કોઈ નાવા નીચવાનો સંબંધ નહીં. સરકાર ચાલ્યા કરે, આપણે ચાલ્યા કરીએ. એવા વખતે એક વિશેષ સમજણ માટે કે પંજાબમાંથી હિમાચલ અલગ પડ્યું, હરિયાણા અલગ થયું. હું ઝારખંડ ગયો હતો હમણાં, એરપોર્ટનું નામ જ બિરસા મુંડા એરપોર્ટ છે. ત્યારે ગુરુજી હતા જે ઝારખંડનું યશ જેમને મળે, પાર્લામેન્ટમાં મારી સાથે હતા. આખી જિંદગી સમાજ માટે, એમનો દીકરો અત્યારે મુખ્યમંત્રી છે. તો એવો એક વિસ્તાર જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર, બલિસ્તાનના નામે 2 પાર્લામેન્ટના મેમ્બર રાજસ્થાનમાંથી જીત્યા સમાજના નામે. હું અહીં પાયાનું જે મહત્વનું છે કે જે કંઈ હોય સરકારના હાથમાં છે. તમે દુનિયાભરની ફરિયાદ કરો, જે ફરિયાદનો ઉકેલ ગવર્મેન્ટના હાથમાં હોય, એની સામે એના વિરુદ્ધમાં તમારી ફરિયાદ હોય તો ઉકેલ ના આવે, તો ઉકેલ આવે બી સરકાર લાવો ને. ઉકેલ આપણા પ્રશ્નો છે કોઈ સાંભળતું નથી. 70% છીએ, પ્રશ્નો 70%ના જ છે, 30% વાળાના નથી. તો તમારી વાત ન સાંભળે તો સાંભળે એવી સરકાર લાવો ને. લોકશાહીમાં સરકાર લાવવી એ ખોટું નથી, પણ આજે તો ફક્ત બલિસ્તાનની યા આપણું જે જોહાર સ્થાન, જોહાર પ્રદેશ, આદિવાસી પ્રદેશ, એની વાત કરવા માટે ખાસ આવ્યો છે.